એવી જબરજસ્ત જેમની જમાવટ, એવી જબરજસ્ત જેમની શરૂઆત. ચાલુ કરો. શિવને યાદ કર્યા પછી જ્યારે એમ કહેવાય કે શિવને યાદ કરી તો શક્તિને યાદ કરવી પડે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણી સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિધાસુ લુંપ સોંડી શિર શંખમ શંદ ધતિક કરેસ્ત્રી નયનામ સર્વાંગ ભૂષાવૃતા નીલાસ્મદ્રુતિ માસ્ય પાદ દશકામ સેવે મહાકાલિકામ યામસ્તો સ્વપિતે હરો કમલ જો હંતુ મધુ કૈટભવ. હે બોલીએ ખંભલાઉ માત કી જય, નીલકંઠ મહાદેવ કી જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. પૂજ્ય શ્રી કનીરામ બાપુ આપણી વચ્ચે હાજર છે. પૂજ્ય શ્રી કનીરામ બાપુ, તમે આવ્યા ને અમારા હૃદય હર્ષ હર્ષ થઈ ગયા. તમે આવ્યા ને અમારા હૃદય હર્ષ હર્ષ થઈ ગયા. તમે આવ્યા અને ઉંબરા તોરણ થઈ ગયા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજના આ કથાના, શિવ કથાના 5મા દિવસે શ્રી મહેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, જે આજના પ્રસાદીના દાતા છે, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, એ શ્રી પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી મહેન્દ્રભાઈ પટેલ. શ્રી મહેન્દ્રભાઈ પટેલ. ત્યારબાદ બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ત્યારબાદ શ્રી કનીરામદાસજી મહારાજ, શ્રી ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજની જગ્યા શ્રી વડવાડા મંદિર દુધરેજ લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી કનીરામદાસજી મહારાજ, શ્રી ગુરુ શ્રી કરચરણે કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. બોલીએ શ્રી વડવાડા દેવની જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. પૂજ્ય શ્રી ગુરુજીનું સન્માન શ્રી મયુરભાઈ, શ્રી ભરતભાઈ, ધીરુભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. ધીરુભાઈ રાવલ. અત્રેથી જણાવવાનું કે 12 કાઉન્ટર ઉપર ગાયના ઘાસચારા માટે
જે યથાશક્તિ કોઈ દાતા દાન આપી શકે છે. એમ કહેવાય કે ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધાર પણ જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને તું મરજે અમર મેઘનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. કોઈ એક બાજુ સુરવીર થાય તો એક બાજુ કોઈ દાતા થાય. કર્ણ જેવો દાનવીર, એ કર્ણને ખબર હતી છતાં પણ એ કર્ણ એ કવચ કુંડળ આપી દીધા દાનમાં. શ્રી કનીરામ બાપુ સર્વેને આશીર્વચન આપશે. શ્રી કનીરામ બાપુ. बोलो रामचंद्र भगवान की, काशी विश्वनाथ भगवान की, लीलकंठ महादेवनी, सनातन धर्मनी. આજે સુરનગરના આંગણે એક શિવ કથાનું જે આયોજન, શિવ કથાના યજમાન નટોરભાઈ, નટોલાલ, ભગવાનજીભાઈ, રાવળ પરિવાર, સમસ્ત યજમાન પરિવાર અહીંયા આપણને પવિત્ર શ્રાવણ માસ, ભગવાન દેવનો દેવ ભોળાનાથનું એક સ્મરણ, હરિ કીર્તન અને શિવ કથાનું અમૃત પારણ આપણને પાયર્યા એવા પરમ પૂજનીય મંદનીય એવા લંકેશ્વર બાપુ, જેને પોતાની નાની ઉંમરની અંદર ખૂબ જ સારી એવી ધર્મના કાર્ય કર્યા, ડિગ્રી ખૂબ મેળવી અને શિવ કથાનો આપણા નું મહિમા ખૂબ સારી રીતે આજે આપણને બધાને એક સરળ દેશી ભાષાની અંદર સત્યમના બંધનથી અમૃત વાણી જે પાયર્યા છે તેમના વ્યાસપીઠને દંડવત પ્રણામ. ભૂદેવોને, અન્ય સંતોને, દુધરેજ વડવાળા મંદિરના કોઠારી શ્રી મુગરામજી મહારાજ, તમામ સુરનગરની જનતા જનન, તમામ સમાજના આગેવાનો, અગ્રેસરો, રાજકીય ક્ષેત્રના માણસો તમામ બિરાજમાન છે, તેમને બધાને જય વડવાળા, જય ભોળાનાથ. હંમેશની માટે માનવ જીવન પરમાત્મા ભગવાનને જે આપણને આપ્યું છે, જેને વાણીની અંદર કે આ દેહ પીડિયા પછી ધણી નથી કોઈ ગામનો મહેતર, હરિને સમીર્યા વિના આ દેહ કોઈ કામનો નથી. પરમાત્મા ભગવાને મનુષ્યની આપણને જન્મ ક્યારે આપે છે? ખૂબ જ આપણા પૂર્વનું ભજન, તપ, સ્મરણ 84 ખંડની અંદર 21 લાખ જ્યારે અવતારે લેવી ત્યારે એક મનુષ્ય મળે છે. માતાના ઉત્તરમાં જયારે આપણા હોય છે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે હે પ્રભુ,
આ બલમુદ્ર ખાડામાંથી છોડો અને મૃતલોકમાં અમને જન્મ આપો. ત્યારે જીવ આત્માને ભગવાન પરમાત્મા કહે છે કે હે જીવ, તારો સાક્ષી કોણ? ત્યારે આપણા સાક્ષી ભૂદેવો થયા છે. ત્યારે આપણા સાક્ષી સાધુ ને સંતો થયા છે. ભગવાન પરમાત્માએ કીધું કે હે ભૂદેવ, આ જીવાત્માને મૃત્યુલોકમાં મોકલું. તમે એના સાક્ષી કે હા, એની મૃત્યુમાં આવે અને કર્મકાંડ કરાવી, એની પછી યજ્ઞ હવન હોમ કરાવી, જાપ કરાવીશ, ઋણ ભજન કરીશ. સંતોને જયારે પૂછ્યું કે આ જીવાત્માને તમે ભગવાન પરમાત્માએ પૂછ્યું કે આ જીવના સાક્ષી હા, એને મસ્તર ઉપર હાથ મૂકી ધર્મનો ટુકડો રહેજે, પાપથી વિકળો રહેજે, તારા મા બાપ સાધુ સંતની માનવ સેવા કરજે, આ દેશ રાષ્ટ્રની સેવા કરજે. એ આપણને સાધુ સંતો આપણા મસ્તક ઉપર હાથ મૂકીને આપણને ગુરુમંત્ર કાનની અંદર આપે છે. આપણા જીવનની અંદર એક પરમાત્માને ભળવા માટે, પરમાત્માના પાસે નજીક જવા માટે સત્સંગ શાસ્ત્રોના માધ્યમથી એક પરમાત્માને ભગવાનના ચરણમાં જવા માટે એક આપણને માર્ગદર્શન આપે છે. એ માર્ગે આપણે સંતો કે માણસ માત્રમાં થોડું નિત કર્મ હોવું જોઈએ. નિમ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે જીવ, અને જીવ જગાડે શિવ. રામાયણની અંદર કીધું તુલસીદાસજી મહારાજે, એક ઘડે આથી મેં પુણ્યાત, તુલસી સંગ સાધુ કી કટે કોટી અપરાધ. રાતને દિવસની 24 કલાક, 24 કલાકની અંદર તમે ખાઓ પીઓ, મોજ શોખ, ફરો હરો, વ્યવસાય કામ ધંધો કરો. એમાંથી સદગુરુ એમ કહે છે, તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે 1 કલાક નો થાય, અડધો કલાક માણસ માત્રમાં નિત કર્મ હોવું જોઈએ. નિત કર્મ વિનાનું જીવન પશુમાં આપણામાં કઈ ફેર નથી. સવારમાં જાગવી માં પૃથ્વી છે, માં પૃથ્વીને 5 નમન કરો. જે તમારા ધર્મને માનતા હોય, જે તમારા ઈષ્ટ દેવને માનતા હોય, જે તમારા સદગુરુ ભગવાનને માનતા હોય, એનું હંમેશની માટે સ્મરણ કરો. કાંઈ ન થાય તો ગીતાજીનો એક પાઠ, શિવ ચાલીસા, હનુમાન ચાલીસા, રામ રક્ષા, દેવી ભાગવત, એમાંથી એક ચોપાઈ, એક ઘડી રોજનો પાઠ થાય ને, કાંઈ ન તો ગીતાજીનો એક અધ્યાય ન થાય તો ગીતાજીનો એક શ્લોક. આ હંમેશની માટે માણસ માત્રમાં નિત કર્મ તો હોવું જોઈએ. નિત કર્મ વિનાનું જીવન પશુમાં આપણામાં કાંઈ ફેર નથી. નિત કર્મ કરજો. સ્મરણ પરમાત્માનું ભગવાને આપણને આવો રૂડો મનુષ્ય દેહ આપ્યો છે. વાણીમાં કહે, સંતોષજી ભરે આપી રે તુજને જપવા, જપજે રામનું નામ, નેત્ર આપાર તુજને નિરીખવા, હીની નજરે ન જોજે. કરે રે આપારે તુજને કામવા, વખે કર્મ નો કરતો. આથી કોઈ ખોટો કર્મ નો થઈ જાય. આ જીભથી સારું બોલે. જીભને પાણી હંમેશની માટે સુખા હોય, વાણીને પાણી તમારું સુખું હોવું જોઈએ. જીભમાંથી હંમેશની માટે જ્યારે ને અમૃત બે વસ્તુ છે. ચામડાની જીભ છે, આખું શરીર ચામડાનું મઢેલું છે, પણ એની અંદરથી તમે હાથમાં ગમે તેવું રામરસ કે બુરું ખાંડ લો તો ખબર ન પડે. જીભના ટેરવે મૂકો, ખાડ્યું કારું છે, ગળ્યું તરત કહી દે. એમાં જીભમાં ખારાશે છે ને ગળપણે છે. કોઈક તમારા આંગણે કોઈ પણ વ્યક્તિ આવ્યો ને, આવો બાપા બેહો મારા વાલા, તમારી ઉહાટ જો તમારા જેવા મહેમાન અમારા ઘરે ક્યાંથી આવે? આટલું માણસને કોઈ માણસને સંતોષ થાય. આવતો માણસને એમ કે તું અમથો ન આવ્યો, લાલી લાલચ આવ્યો, કશા માટે આવ્યો? તો એ માણસને તેના કરતા ન આવ્યો તો સારું. એમ વાણી હંમેશની માટે ચોખ્ખી રાખો. આવકારો હંમેશની માટે દરેકને, દરેક વ્યક્તિને, દરેક માનવને હંમેશની માટે માન આપો. અને માનથી હંમેશની માટે મર્યાદા, એ જ મોટો ધર્મ છે. અમે ઘરને આંગણે અતિથિ, કોઈ પણ સાધુ સંત બ્રાહ્મણ કોઈ અતિથિ મહેમાન નહીં આવે. અસરના ધર્મનું પાલન કરો, ધર્મનું રક્ષણ કરો, ગૌ માતાનું પાલન કરો, ગાયોનું રક્ષણ કરો. હંમેશની માટે આપણા દેશની અંદર ગૌ માતા તે 33 કરોડ દેવનો વાહો છે. અને એ માતા ગૌ માતા માં પૃથ્વી માં છે, માં ગૌ માતા આપણી માં છે, માં જગત જનોની આપણી કુળની માં છે.
આમેશ્રી માટે આ ત્રણે મારી જમેશ્રી માટે સેવા અને સ્મરણ આપણો બાપ ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ આપણો સનાતન ધર્મની અંદર હંમેશની માટે જાગૃત રહો અને ખૂબ હંમેશની માટે સત્તા રહો અને હંમેશની માટે એનું ખૂબ પાલન કરો અને માનવ જીવન જીવો. એટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. આજના જે કાર્યની અંદર આજ રાવળ પરિવારે અવાજન શ્રાવણ પવિત્ર માસમાં આખી કથાનો રસ પણ એમાંય સમય સારો 8:30 થી 11:30 સુધીનો દરેક માણસો પણ શાંતિથી આવી શકે ને સ્મરણ કરી શકે. અને આપણા કથાકાર જૂનાને જાણેતા અમારા તો ડાકોર પાઠશાળામાં અમારા સુરદાસજી મહારાજ બાપુદા સાથે અમારી એક રઘુવીર ધામ છે, ત્યાં પણ પોતે ખૂબ બિરાજતા અને ખૂબ આવીને જમતા, ખૂબ ખૂબ અમને ભાળીને. અને આજ અમને પણ ગૌરવ થાય છે કે આ દેશની અંદર એક બ્રાહ્મણનો દીકરો આવી કથાની એક મધ્યમ એક જ્ઞાનનો વારી વાતા હોય બાપ, તો ખૂબ ખૂબ ધન્યવાદ. બાદ આપના ચરણોમાં દંડવત પ્રણામ. ખૂબ ખૂબ આનંદ. જય વડવાળા. હાલો, આભાર. એમ કહેવાય છે સંસ્કૃતમાં કે દ્રાક્ષા મ્લાનમુખી જાતા શર્કરા અસ્મિતા ગતા સુભાષિતમ રસમ દ્રષ્ટવા શુદ્ધ અપી દિવમ ગતા. આ સુભાષિતોનું એ રસ જોઈને દ્રાક્ષોનો રસ પણ કરમાઈ ગયો અને શર્કરા છે એ પથ્થર બની ગઈ અને અમૃત છે એ તો સ્વર્ગમાં વયું ગયું. ખરેખર ગુરુજીએ જે વાત કરી કે સંતોનો સમાગમ કરવો જીવનમાં, એવું તુલસીદાસજીએ પણ કીધું છે. અને આજે આમ નહીં તો રોજ ન કરતા હોય, પણ આજે આપણને લાવો મળ્યો છે. આટલા બધા ગુરુજનો આપણી સમક્ષ બેઠા છે. એક વંદન આપણે કરી લઈ પ્રેમથી કે ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આભાર. અત્રેથી શ્રી કોઠારી શ્રી મુકુંદરામદાસજી બાપુ, શ્રી કોઠારી શ્રી મુકુંદરામદાસજી બાપુ, ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજ વડવાડા મંદિર દુધરેજ આવી ગયા છે. શાસ્ત્રી શ્રી લાલાભાઈ વ્યાસજી, શાસ્ત્રી શ્રી લાલાભાઈ વ્યાસજી સુંઢિયાળાવાળા, ભાગવતાચાર્ય શ્રી હાલ અમદાવાદ પૂજ્ય બાપુશ્રીનું સન્માન કરશે સાલ ઓઢાડીને. અને જણાવતા આનંદ થાય છે કે લંકેશભાઈના પરમ મિત્ર છે શ્રી લાલાભાઈ. મિત્રની વાત કરું ને મારો મિત્ર યાદ આવે. મારી પડખે જ બેઠા છે મારા મિત્ર. એવી આડાભેડ મિત્રતા. મિત્ર કીजियो મરદ મરદ તન દુખ મિટાવે, मित्र कीजियो मर्द काम विपत में आवे। अरे मित्र ऐसा कीजियो जो ढाल सरीखा होय, सुख में पीछे रह जावे और दुख में आगे होय। कवि काग बापू तो यहाँ સુધી કહેતા કે મિત્રતા કોને કહેવાય? પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું અને ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગૌરાવાનું, ગાવાનું, આવી આડાભેડ મિત્રતા જેમની વચ્ચે છે એવા લાલાભાઈ શાસ્ત્રી શ્રી અને લંકેશ બાપુ પરસ્પર એકબીજાનું સન્માનની જેને પરાકાષ્ઠા કહેવાય, એકબીજાનું સન્માન કરશે. એકવાર જબરજસ્ત તાળીઓનો ગડગડાટ કરીએ. બે મહાન વિભૂતિઓ જ્યારે એકબીજાનું સન્માન કરતા હોય, ગગનમાં ધ્રુવ થઈને બેઠા કદી ફરતા નથી દીઠા, સૂરજ ચાંદને કદી કોઈએ ખરતા નથી દીઠા. મૂક્યું છે મસ્તક હોળમાં ખરું, તેજ માન મેળવશે, બાકી વિજય વરમાળ અને સન્માન કાયરને કદી વર્તા નથી દીઠા. આવા મરદ માણો, આવા ભીડ માણસો જ્યારે એકબીજાનું સન્માન કરતા હોય, સાહેબ શાસ્ત્રી શ્રી જિગ્નેશભાઈ પુરાણીજી, શાસ્ત્રી શ્રી જિગ્નેશભાઈ પુરાણીજી, રામ કથાકાર, અમદાવાદ, પૂજ્ય બાપુશ્રીના સ્નેહી, તે પણ અત્રેથી બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શાસ્ત્રી શ્રી લાલાભાઈ વ્યાસજી સુંઢિયાળાવાળા, ભાગવતાચાર્ય શ્રી, જે અત્રેથી વક્તવ્ય આપનાર છે.
હલો હલો હલો. નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય તતો વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. પરમાદરણીય વિશ્વવંદનીય ઘણી બધી ઉપમાઓ લઈને આવ્યો છું. નાની ઉંમરની અંદર જીવનની અંદર ત્યાગ લઈ અને આ ભેખ પહેરી અને મારા બાપને બતાવવા માટે એક વિશ્વની અંદર વિચરતો એક મહાપુરુષ. કારણ કે મેં ભાગવત, રામાયણ, અન્ય શાસ્ત્રોના વક્તાઓ ઘણા બધા જોયા છે, પણ જે ત્યાગની ભાવના લઈ અને આ ભૂતળ ઉપર ભગવાન શિવજીના દર્શન કરાવવા વાળો બ્રાહ્મણ મેં પહેલો જોયો છે જીવનની અંદર, કે જેને જીવનની અંદર કંઈક મેળવ્યું છે. કર્મકાંડથી કથાકાર સુધી જવા માટે ઘણી બધી મુશ્કેલી પડતી હોય, પણ આજે એક શ્રેષ્ઠ કથાકાર તરીકે મારો પરમાત્મા કોઈ નિર્માલ્ય જગ્યા પર બેસે નહીં. જેવી રીતે એકનાથજી મહારાજે વિશ્વને એકનાથી ભાગવતના દર્શન એ કરાવ્યા હતા, એ પ્રમાણે આ શિવજીની દિવ્ય પોથીને દિવ્ય જગ્યાએ રાખી અને વિશ્વને એનું દર્શન કરાવવા માટે ફરતા પરમ આદરણીય ડૉક્ટર લંકેશ બાપુ, પરમ આદરણીય અમારા દુધરેજ શ્રી પધારેલ મહંત શ્રી કનીરામદાસજી મહારાજ અને ભાવિક ભક્તો, ખરેખર ભાગ્યશાળી છો તમે બધા કે શ્રાવણના પવિત્ર મહિનાની અંદર એક રાવલ પરિવાર અને પરિવારની સાથે અમારા ડૉક્ટર લંકેશ બાપુ કે જેમના જીવનની અંદર એમ કહી શકાય કે શોર્ટ ટાઈમની અંદર આટલી મોટી મોટી કથાઓનું સામર્થ્ય, પોતે સારા વેદના જાણકાર હોવાથી મૂર્તિ, મંદિર, પ્રાણ પ્રતિષ્ઠા અને એ સિવાયના પણ મોટા યજ્ઞોનું સામર્થ્ય જેમને જીવનની અંદર મેળવ્યું છે. આજના તમારી સુરેન્દ્રનગરની ભૂમિ ઉપર ચોક્કસપણે હું જોઈ રહ્યો છું કે એ ભારતનો નહીં પણ એક વિશ્વનો મોટો કથાકાર બની અને આ વિશ્વને વિશ્વનાથના દર્શન કરાવે એવી એક મિત્ર તરીકે ચોક્કસ શુભેચ્છા આપી અને મારી વાણીને વિરમું છું. કારણ કે તમે આપણે બધાએ એમની રાહ જોઈ રહ્યા છીએ, એટલે વિશેષમાં અસ્તુ. હાલો. અત્રે આજના દિવસે જે આપણને લાહો મળે છે कि गुरु गोविंद दोनों खड़े, गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए. भगवान पण જ્યારે ગુરુનું મહત્વ એ કહેતા હોય ત્યારે આવા ખરેખરા ગુરુજી જે આપણને અહીંયા મળ્યા છે એ બધા ગુરુજીનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલા બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલા.
નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ હર સુરેન્દ્રનગર સમસ્ત પાટીદાર સમાજ શ્રી વસંતભાઈ પટેલ, શ્રી વસંતભાઈ પટેલ પ્રમુખ શ્રી કેપી બોર્ડિંગ, પ્રમુખ શ્રી વિશ્વ હિન્દુ પરિષદ, શ્રી મોહનભાઈ પટેલ પ્રમુખ શ્રી લેવા પટેલ સમાજ ટ્રસ્ટી શારદાપીઠ દ્વારકા, શ્રી આરજી પટેલ પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ વઢવાણ, શ્રી કરશનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી કડવા પટેલ સમાજ, શ્રી ગોરધનભાઈ વરમોરા પ્રમુખ શ્રી જીઆઈડીસી, શ્રી એનયુ ઝાકાસણિયા સાહેબ મંત્રી શ્રી પટેલ બોર્ડિંગ સંસ્થા, શ્રી મહેશભાઈ પટેલ નગરપાલિકા વઢવાણ સદસ્ય, શ્રી જયરામભાઈ પટેલ મંત્રી શ્રી ઉમિયા મંદિર વઢવાણ, શ્રી અંબારામભાઈ પટેલ ઉમિયા મંડપ સર્વિસ. આ સર્વે મિત્રો પાટીદાર સમાજ સમસ્ત વતી આવ્યા છે. એ બધા જ પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. બાર ગાયના ઘાસચારા માટેની દાન પેટીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આમ તો ખરેખર ગાય માટે માંગવું, એમાંય હિન્દુઓના દીકરા બેઠા હોય અને ગાય માટે માંગવું પડે, એ પણ એક અયોગ્ય બાબત કહેવાય. સાહેબ 33 કરોડ દેવતાઓ જેની અંદર હોય, એ ગાય માટે માંગવાની બાબત આવે. અમે અમારા માટે ન માંગી, મરું પણ માંગવું નહીં અપને તનકે કાજ, પણ એ ગાયું માટે માંગતા અમને ના આવે હવે કોઈની લાજ. શું કામ માંગવું પડે? એક ગાયની શું વેદના હોય સાહેબ. હું ગોકુલની ગાવલડી, હું ગોકુલની ગાવલડી, મને કહી વાળે દેવી નહોતી, હું ગોકુલની ગાવલડી, હું ગોકુલની ગાવલડી. કસઈ વાળે દીધી તો ભલે દીધી, પણ મને કરવતે ચડાવવી નહોતી, હું ગોકુલની ગાવલડી, હું ગોકુલની ગાવલડી. અરે કરવતે ચડાવીને તોય ભલે ચડાવી, પણ મને ચૂલે રાંધવી નહોતી, હું ગોકુલની ગાવલડી, હું ગોકુલની ગાવલડી. ચૂલે રાંધી તોય ભલે રાંધી, પણ મને થાળીમાં પીરહવી નહોતી, હું ગોકુલની ગાવલડી, હું ગોકુલની ગાવલડી. થાળીમાં પીરસી તોય ભલે પીરસી, પણ મને પેટમાં આરોગવી નહોતી, હું ગોકુલની ગાવલડી, હું ગોકુલની ગાવલડી. અને પેટમાં આરોગી તોય ભલે આરોગી, પણ પેલા મને માં કેવી નહોતી, હું ગોકુલની ગાવલડી, એ ગોકુલની ગાવલડી. એ ગાયું માટે થઈને જ્યારે સાહેબ માંગવાની વાત આવે ને, હિન્દુના દીકરાઓ બેઠા હોય ત્યારે માંગવાનું ન હોય, દાન પેટીયું છલકાઈ જાવી પડે. અને એ સ્પેરમાં બીજી દાન પેટીયું મૂકવાની વ્યવસ્થા ઊભી થવી જોઈએ. અને આપ સર્વે તો દાતાર છો, આપ સર્વે તો આપનાર છો, એટલે મારે બીજું કંઈ વિશેષ કહેવાનું ના હોય. એક વાત કહીશ, મદારી વગાડે મોરલી, મદારી વગાડે ગમે એવી મુરલી, કાકીડા દરમાં જાય. મદારી વગાડે મોરલી, કદાચ લોકો આકુડ વ્યાકુડ થાય, હાચા ફણી ધર ડોલવા લાગે, હાચા ફણી ધર ડોલવા લાગે, અને કાકીડા દરમાં જાય. હરિઓમ તત્સત. જય મહાદેવ. જનની જણ તો એવો જણ, કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. હે આવી દાતાની વાત થઈ ગઈ. અને ગાયના દાન માટે એ કાઉન્ટર ઉપર એ ઘાસચારા માટેની રકમ યથાશક્તિ જે કંઈ પણ, ફૂલ નહીં તો ફૂલની પાંદડી. અને આજ તો એ એવો દિવસ છે કે આજના દિવસે પણ એ રુદ્રાક્ષની ભેટ આપવામાં આવી રહી છે. મિત્રો આ રુદ્રાક્ષ એ પણ હમણાં જ આપણે 2-3 દિવસ પહેલાની જ કથામાં આપણે રુદ્રાક્ષનું મહત્વ એ બાપુશ્રીના મુખ્યથી જ આપણે સાંભળ્યું છે. તો આવો રુદ્રાક્ષ પણ તમને પ્રસાદીમાં આપવામાં આવનાર છે. ત્યારબાદ દીપકભાઈ છેલશંકર મહેતા, શ્રી દીપકભાઈ છેલશંકર મહેતા શ્રી પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. દીપકભાઈ છેલશંકર મહેતા.
સમસ્ત બ્રાહ્મણ મિત્ર મંડળ પૂર્વ વિભાગ, સમસ્ત બ્રાહ્મણ મિત્ર મંડળ પૂર્વ વિભાગ પૂજ્ય બાપુશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરશે. સમસ્ત બ્રાહ્મણ મિત્ર મંડળ પૂર્વ વિભાગ. સમસ્ત બ્રાહ્મણ મિત્ર મંડળ 5,001 રૂપિયો ગાયો માટે આપે છે. એકવાર જબરજસ્ત તાળીઓનો ગડગડાટ થઈ જાય સાહેબ. કદાચ આપી ન હકાય તો કઈ નહીં, પણ તાળીઓ તો વગાડી જકાય, એમાં બહુ મોટી વાત નથી ને એ આપ્યા બરોબર છે સાહેબ. એટલે તાળીઓમાં કોઈ દી કચાશ ન હોવી જોઈએ. એકવાર જબરજસ્ત તાળીઓના ગડગડાટથી વડાવો સાહેબ બ્રાહ્મણ મિત્ર મંડળને 5,001 ગાયોના ઘાસચારા માટે ધન્યવાદ, આભાર. ત્યારબાદ શ્રી દીપિકાબેન ત્રિવેદી, દીપિકાબેન ત્રિવેદી બ્રહ્મનારી શક્તિ ગ્રુપ, બ્રહ્મનારી શક્તિ ગ્રુપ. શ્રી દીપિકાબેન ત્રિવેદી બ્રહ્મનારીની વાત આવે, શક્તિ ગ્રુપની વાત આવે ત્યારે नारी तू नारायणी नारी रत्ननी खान नारी थर निपजिया ध्रुव प्रहलाद समान। वो बाल पालन में रघुनाथ के गीत गावती थी, वो रण चंडिका वो रण दावन का पाठ पढ़ावती थी, वो सब हिंद की राजपूतानिया थी। सारी जमीन होय तो सारो सोडवो थाय, एम सारे सारा होय ने तो सारा निपजे। एथी तो एक कवि लखे छे कि आजनी पेटी केवी छे कि લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ, લીમડાના બાપા કે જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ। ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી, ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે અમને દૂધ નહીં ફાવે, વર્ષોથી સડતા બોટલના ઠંડા પીણાને પીવો અને પાવ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ। પણ અહીંયા તો વાત થાય છે બ્રહ્મનારી શક્તિ ગ્રુપ, જે દીપિકાબેન ત્રિવેદી એ બાપુશ્રીનું સાલ ઓઢાડી સન્માન કરશે। અત્રેથી શ્રી મોહનભાઈ પટેલ તરફથી 2500 રૂપિયા રોકડા ગાયના ઘાસચારા માટે આપવામાં આવે છે। બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય। બ્રહ્મનારી શક્તિ તરફથી 1001 રૂપિયા ગાયના ઘાસચારા માટે આપવામાં આવે છે। બ્રાહ્મણ મિત્ર મંડળ તરફથી 5001। निज पुत सोते बाल पालन में रघुनाथ के गायन गावती थी, एवी आर्य नारियों निज पुत सोते बाल पालन में अने रघुनाथ के गायन गावती थी, कही ज्ञान गीता समझावती थी, भय मौत का भान भुलावती थी, तलवार धरी रण जूझने का रण दाव का पाठ पढ़ावती थी, घर अंबिका थी रण कालिका थी, सोई हिंद की आर्य नारिया थी, सोई हिंद की आर्य नारिया थी। आवी नारी शक्तिए ज्यारे बापूनुं सन्मान कर्युं होय। श्री अशोकभाई आनंदभाई दवे, श्री अशोकभाई आनंदभाई दवे અત્રેથી બાપુશ્રીનું સન્માન કરશે। શ્રી અશોકભાઈ આનંદભાઈ દવે બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે। ત્યારબાદ સમસ્ત બ્રાહ્મણ મિત્ર મંડળ પૂર્વ વિભાગ બાપુશ્રીના સન્માન પછી ધીરુભાઈનું પણ સન્માન કરવા ઈચ્છે છે। શ્રી ધીરુભાઈ। बोलिए नमः पार्वती पदये हर हर महादेव हर। અત્રેથી અહીંયા સન્માન કાર્યક્રમ સન્માન વિધિ પૂર્ણ જાહેર કરી છે। બાપુશ્રીની નમ્ર વિનંતી।
શ્રી ગણેશાય નમઃ. રાજરાજેશ્વરી ભગવતી કમલાય માત્રે નમઃ. શ્રી ગવયે નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. વડવાળાય નમઃ. સદગુરવે નમઃ. રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરम् નાનારત્નવિભૂષિतं મૃગમદા મોદાન્વિतं ચંદનम् જાતિ ચંપકબિલ્વપત્રરચિતम् પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિદે પશુપતે હૃત્કલ્પિतं ગૃહ્યતાम्. સૌવર્ણે મણિખંડણાં વિરચિતા પાત્રે ઘૃतं પાયસम् ભક્ષ્યં પંચવિધપયોદધિયુતम् રંભાફલં ફાણિતम्. શાકાનામયુतं જલમ રુચિકરમ કર્પૂરખંડોજ્જવલા તાંબૂલમ મનસા મયા વિરચિતમ ભક્ત્યા પ્રભો સ્વીકુરુ
छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मलम् वीणाभेरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टांग प्रणतिः स्तुतिर्बहुविधा ये तस्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामती सहचरा प्राणा शरीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यद् यद् कर्म करोमि तदखिलम् शम्भो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधम् विहितं विहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो। ओम नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदेश्वर प्रमथनाथ महेश्वराय मंद
मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्रदेवार्चित शेखराय चंद्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय